અંકલેશ્વર શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી। મોતાલી ગામની સહયોગ હોટલ નજીક આવેલી શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર રામ આશીષ પ્રજાપતિ પોતાના મિત્રની આશરે 20,000ની કિંમતની મોટરસાઇકલ ભડકોદરા સ્થિત એપલ પ્લાઝા પાસે પાર્ક કરી દુકાને ગયા હતા। થોડા જ સમયગાળામાં અજાણ્યા ચોરો બાઇક ચોરી ફરાર થઈ ગયા હતા। ઉપરાંત સ્વામિનારાયણ મંદિર નજીકથી પણ આશરે 30,000 રૂપિયાની બીજી બાઇક ચોરી થઈ હતી। સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમતો ચક્ર ગતિમાન કર્યો। તપાસ દરમિયાન પોલીસે ભડકોદરાના અયોધ્યાનગરમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંહને ઝડપી પાડ્યા છે। પૂછપરછમાં બંને 5 જેટલા વાહન ચોરીની કબૂલાત કરી છે। ચોરી કરેલા વાહનો કોસંબડી વિસ્તારમાં આવેલા આયાના ઓટો ગેરેજમાં મોહમ્મદ અનસ સમલૂન હસન સિદ્દીકીને વેચાણ કરવામાં આવ્યાની હોવાની વિગતો પણ પોલીસને મળી છે। પોલીસે આ ત્રણેય આરોપીઓને ચોરાયેલા વાહનો સાથે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે।